હું દૂર છું ઓ ને કહું આજીમાં મજબૂર છું ઓ કોને કહું અરે ભૂલ નથી પણ સજા મને થાય છે પૂછો તો ખરા ઘાયલ ને શું થાય છે પૂછો તો ખરા ઘાયલ ને શું થાય છે ઓ માજી કહું સતિહારી ભજન જગતી સબ સપના એવી રામ સીતાને જોડલી આ બેટી અને લગ્નનો માહોલ હોય ત્યારે લગ્ન ગીત ગાવાય ભારતીય લગ્ન ગીતો ગાવાય ત્યારે કેવા લગ્ન ગીતો ગવાય એ હજારો હાથીડા વીરા તારી જાનમાં
અમારે ધવલભાઈ માયાણી અને અમારે ભૌતિકભાઈ સુખડિયા જો કે એમની ફરમાઈશ હોય ને એમના ખાસ મિત્ર એવા દેવીરભાઈ સુખડિયાનું લગ્ન ગીત ગાવાનું હોય ગામ દલખાણીયાથી અને ભાઈની ફરમાઈશને માન આપી અહીંથી ગાવું હોય ત્યારે
માતું જોગણી મારી જપીએ તિહારો જા પણ અખંડ પડે માતાજી ઉમિયા તારા દીવડા મારી પ્રગટ આપો આપ કારણ કે ઘેટિયા પરિવાર આવું સરસ મજાનું આયોજન કર્યું હોય જો કે ગામ સમસ્તનું આયોજન હોય ને ઘેટિયા પરિવાર નિમિત્ત બન્યું હોય ત્યારે ઘેટિયા પરિવારે આવું સરસ મજાનું આયોજન કર્યું ને ભગવતીને નોતરું ન દીધું એવું તો બને નહીં કારણ કે ભગવતીને નોતરું દીધું હોય ને ભગવતીને આવવું પડે 100%ની વાત હોય કારણ કે આમાં ભગવતી ક્યાં આવી ક્યાં સ્વરૂપે ક્યાં ખવા વેદની નાગણી બનીને બેઠી હોય ક્યાં ચકલી સ્વરૂપે બેઠી હોય પણ ભગવતીની હાજરી હોય 100%ની વાત હોય કારણ કે આપણે એને ઓળખવી બહુ મુશ્કેલ છે કારણ કે આપણે કાળા માથાના માનવી કે ભગવતીને આપણે તો કેમ ઓળખી હતી ત્યારે મેં પેલા જ કીધું હતું કે હૈયાના ભાવથી કરો હાકલો તો ઢીંગલો ચિથરા તણો નાચે એવી આ ભગવતી ઊંઝાવાળી ઉમિયાને એકવાર હાજર હૃદયના ભાવથી યાદ થઈ જાય તો ભગવતીને આવવું પડે 100%ની વાત હોય કારણ કે આજ ઘેટિયા પરિવાર નહીં પણ સમસ્ત ખીરસરા ગામ બેઠું હોય ને ભગવતી એમ કહેતો કે જાજા મારા દીકરા આજ આવું સરસ મજાનું કાર્ય આદરું હોય અને વહમી વેળા પડે ને વિપતની વેળા પડે અને મને ઉમિયાને એકવાર ટપોરો તો કરી જો બાપ ચકલી સ્વરૂપે હાજર નથી જાવ તો ભગવતી ઉમિયા મટી જાવ અને ત્યારે ઈ ભગવતી ઉમિયાના ગુણલા ગાવા બેઠા હોય કારણ કે સાહેબ એને પાંદડું ડગાવવું હોય ને તો ઈ ઉમિયા ધારે તો પાંદડું ડગે બાકી આપણી તાકાત છે આપણે પાંદડું ડગાવી શકે કોઈ કારણ કે આવું સરસ મજાનું કાર્ય કર્યું એની હાજરી હોય ત્યાં જ આવું સરસ મજાનું કાર્ય થાય બાકી આ કાર્ય કરવું બહુ કઠિન હોય ત્યારે એવી ભગવતી ઉમિયાને યાદ કરીને ઉમિયાના ગુણલા ગાવા હોય ત્યારે પરિવારની કુળદેવી મારી મને પારકા ગામના સીમાડે લઈ જઈ શેતરતી નહીં માતાજી આરે રે 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 મને શેતરીશ તો તને માને નહીં આ જગ
જગતમાં મારી મારા ચામડાની શિવડાવું માતાજી ઉમિયાજી તારા પગની મોજડી આરે રે 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 કોઈ તારું રૂપ ના માતાજી જોયા અને ઈ ભગવતી મેં પહેલા જ વાત કરી કે ભગવતીની હાજરી હોય ને ભગવતીની હાજરી આયા હોય 100% ની વાત હોય ત્યારે ઈ ઘેટિયા પરિવારે આવું સરસ મજાનું આયોજન કર્યું અને ભગવતી રમવા આવે પણ કેવી રમવા આવે એ હાલો રમવા આવે મારી રમવા આવે મારી ઉમિયાજી માં આજ રમવા આવે સુગ્રીવ નો રહ્યા પણ હજી લગી હનુમાની તો કાયમ બેઠો કાગડા કારણ કે ગીરના કાલસારી નેથી માંડી અને છે કલકત્તા સુધી વયા જાવ હજી પણ અમુક ગામડા એવા છે કે જ્યાં રામજી મંદિર નથી હજી પણ અમુક ગામડા એવા છે કે જ્યાં ભોળાનાથનું મંદિર નથી પણ ક્યાં એક એવું ગામ એક એવો નેહડો એક એવું સિટી એવું નહીં હોય કે જ્યાં હનુમાનજી ન હોય અને ત્યારે એવા હનુમાનજી મહારાજને યાદ કરવાની ફરમાઈશ એ એવો અંજની નો જાયો હનુમાન એ દાદા બજરંગી એ મારો સારંગપુર વાળો હનુમાન એ દાદા બજરંગી એ મારા સારંગપુર વાળા હનુમાન એ દાદા બજરંગી એ મારો અંજની નો જાયો હનુમાન એ દાદા બજરંગી એ તમને ચડે તેરા સિંદૂર
આજ અમારે શુભમભાઈ ના દીકરા એવા સિવાય નો આજ બર્થડે હોય એટલે બે કડીમાં હારવાર બે કડીમાં લઈ લેતા અરે હાઈવે ઉપર ગાડીઓની કદાઈ દોવે અરે રાજકોટ સિટીમાં આજ કદાઈ દોવે વાલા સિવાય નો છે બર્થડે બજાર વચ્ચે ના ભોગે એના પપ્પાનો સે લાડ કમાયો લાખો માં છે એના મમ્મીનો સે લાડ કમાયો કરોડોમાં વાલા સિવાયનો સે બર્થડે બજાર વચ્ચે કા ભોગે અને ઈ તોરણિયા ધામની અંદર જ્યાં 12 બીજના ધણીના બેહણા હોય જેના 52 ગજના લીલા નેજા લહેરાતા હોય અને ઈ નેજા એ ખડા મંડળ હાલતું હોય કારણ કે સાહેબી નેજાનો મહિમા એવો હોય કે નેજાને ખાલી અડાઈ જાય ઈ નેજાના દર્શન થઈ જાય તોય પાવન થઈ જાય ને એમાંય આજ પાછી બીજ જેવી રાત હોય અને ત્યારે 12 બીજના ધણીને યાદ કરવો હોય ત્યારે ફરમાશ સ્વામી ગાવો ત્યારે